કેરી ચોર ચકલી. એક ગ્રીનલેન્ડ નામનું જંગલ હતું. એ જંગલમાં એક ચકલી રહેતી હતી અને તે ચકલી કેરી ખાવામાં ખૂબ જ ઉત્સાહિત હતી. તેને કેરી ખાવા એ ખૂબ જ તેને પસંદ હતું. તેને કેરી ખૂબ જ ગમતી હતી. એક દિવસની વાત છે. ચકલી અને તેની બહેનપણી બંને એકબીજાની વાતો કરી રહ્યા હતા. ત્યારે જે કેરી પસંદ હતી તે ચકલી કહે કે બહેન ચાલ ને આપણે કેરી ખાવા જઈએ. ત્યારે તે પેલી તેની બહેનપણી કહે છે કે તે દિવસમાં 10 કેરી ખાધી છે અને તારે હજી કેરી ખાવી છે. હું નહીં આવું. જો હું તારી સાથે આવીશ તો મારી જે માતા છે તે મને બોલશે અને તે મને ખૂબ જ મારશે. તેથી હું તારી સાથે નહીં આવું. ત્યારે પેલી કેરી ખાવાની શોખીન જે ચકલી હતી તે કહે કે ચાલ ને બેન, સાંજ થતા સુધીમાં આજે આપણે આવી જઈશું અને ત્યાં તો તને જે પસંદગીદાર જે ફળ છે તે પણ ખાવા મળશે. ત્યારે પેલી ચકલી કહે છે કે ખરેખર? ત્યારે પેલી જે કેરી પસંદગીદાર જે કેરી હોય છે, જે ચકલી હોય છે, કહે છે કે હા, સાચુકલામાં જ સાચેમાં જ હું જે કહું છું તે સાચી વાત છે. તને ત્યાં તારી જે પસંદગીદાર ફળ છે તે તને ત્યાં ખાવા મળશે. આટલું જ સાંભળતાની સાથે પેલી ચકલી લાલચમાં આવી જાય છે અને તે પણ ચાલે છે પેલી ચકલીની સાથે અને બંને જણા જંગલમાં જાય છે અને તે બંને જણા પોતપોતાના મનપસંદગીદાર ફળો શોધવા લાગે છે. પરંતુ તેમને ક્યાંય પોતાના મનગમતા ફળો મળતા નથી. હવે કેરીના તો બેન હતા શોખીન. કેરી તો ખાવી જ હતી, પરંતુ અત્યારે તો 10 કેરી ખવાઈ ગઈ. હવે બીજી કેરીઓ ખાવી ક્યાંથી? તેનો પ્રશ્ન ઊભો થાય. તેથી જે પેલી કેરી ખાનાર જે ચકલી હતી તેની બહેનપણી તે કહે છે કે ચાલ, હવે મારી માતા મારી રાહ જોતી હશે અને તે રાહ જોતા જોતા મને બોલશે. એના પહેલા તું ચાલ. ત્યારે બંને જણા તેની માતા પાસે જાય છે અને પેલી ચકલી રસ્તામાં કહેતી હોય છે કે હું તો તારી માને સમજાવી લઈશ. હું તારી જે માતા છે તેને હું કહીશ કે હું આને મારી સાથે લઈ ગઈ હતી, તેથી તમે આને બોલશો નહીં. અને ત્યાં જાય છે. ત્યાં જ પેલી ચકલીની મમ્મી તેને બોલે છે અને કહે છે કે તું અત્યારે આટલી મોડી કેમ પડી? તને ખબર નથી કે આજે આપણે અહીંયા બહારના જંગલમાં જવાનું છે? શું તને ખબર નથી? ત્યારે પેલી ચકલી કહે છે કે હા, એ તો મને ખબર છે, પરંતુ આ ચકલી રહીને તે મને લઈને ગઈ હતી અને તેની માતાનો ગુસ્સો, તેની બહેનપણીનો માતાનો જે ગુસ્સો જોઈને પેલી કેરી ખાનાર ચકલી હતી તે ત્યાંથી જતી રહે છે. તેને એમ લાગે છે કે કદાચ થઈને આની મમ્મી મારા પર પણ આટલો ગુસ્સો ન ઉતારી દે
નહીતર હું તો મારા તો રામ બોલી જશે ભાઈ. તે સમજી તે તો ત્યાંથી ચાલુ થાય અને પેલી ચકલી કહે છે કે મમ્મી તે ચકલી મને લઈને ગઈ હતી, તેનાથી હું ત્યાં ગઈ, નહીતર હું જાત નહીં. છતાં પણ તેનું માને કોણ? તેની માતા કહે કે તે ચકલી તેની કેરી ખાવા માટે તને કહેતી હતી. અત્યાર પછી ત્યારે તેનાથી કોઈ પણ વાતચીત કરવાની નહીં. ત્યારથી તે ચકલી સાથે પેલી ચકલીની બહેન પણ બોલતી કોઈ કંઈક કહેતી નથી. હવે જે ચકલી હોય છે કેરી ખાનાર તેને ઉદાસ થાય છે અને તે કામ કરે છે. તે બધા પ્રાણીઓને ઠગાવીને તેને ઠગ બનાવી અને તેમની કેરીઓ ખાઈ જાય છે. અને તે આ ચોરીની વાત આખા જંગલમાં ફેલાઈ જાય છે. તેથી જંગલના મહારાજા પાસે આ વાત જાય છે. જંગલના મહારાજા કહે છે કે આજથી તે ચકલી સાથે કોઈ પણ વ્યવહાર બંધ, તેને કોઈ પણ વ્યવહારમાં આવવા દેવાની નહીં, તેને કોઈ પણ નિમંત્રણ આપવાનું નહીં. અને આજ આ અનુસાર બધા પ્રાણીઓ તેનું પાલન કરે છે તે નિયમનું. અને તે પાલન કરે છે તેથી તે ચકલી એકલી પડી જાય છે અને તેની કોઈ પણ વાત સાંભળવામાં આવતી નથી. ત્યારે ચકલીને પછતાવો થાય છે ને તે મહારાજા પાસે જાય છે અને કહે છે કે મારી ભૂલ થઈ ગઈ. ત્યારે મહારાજા તેને માફ કરી દે છે અને બધા પ્રાણીઓ તેની સાથે હળી મળીને રહે છે. ત્યારથી તે ચકલી નિર્ણય કરે છે કે આજ પછી હું કોઈ દિવસ ચોરી કરીશ નહીં. તો મિત્રો આ વાર્તા ઉપરથી આપણને બોધ મળે છે કે આપણે કોઈ દિવસ ચોરી કરવી જોઈએ નહીં. ચોરી એ એવી વસ્તુ છે કે જેને એક વખત આપણે ચોરી કરીએ તો બીજી વખત તેની લાલચ જાગી જાય છે. ચોરી ભલે નાની વસ્તુની હોય કે મોટી વસ્તુ હોય, આપણે જો કોઈ વ્યક્તિને પૂછ્યા કે જાણ્યા વગર લઈ લઈએ તો તે ચોરી જ કહેવાય. પછી તે ગમે તેટલી નાની વસ્તુ હોય છતાં પણ. તો માટે આપણે કોઈ દિવસ ચોરી કરવી જોઈએ નહીં.